કયા પદાર્થથી તાંબાના વાસણ ચમકે છે? એ. ટૂથપેસ્ટ, બી. ઘી, સી. લીંબુ અને મીઠું, ડી. મીઠો સોડા. જવાબ સી. લીંબુ અને મીઠું. કયો છોડ મચ્છરો દૂર રાખવામાં મદદ કરે છે? એ. તુલસી, બી. મરી, સી. પાપડ, ડી. રોઝ. જવાબ એ. તુલસી. રસોડાના ટેબલ સાફ કરવા માટે શું વાપરવું જોઈએ? એ. સૂકી કાગળ, બી. ટૂથપેસ્ટ, સી. સિરકા પાણી, ડી. કોફી પાવડર. જવાબ સી. સિરકા પાણી. બાથરૂમની ટાઇલ્સ સાફ કરવા માટે શું ઉપયોગી છે? એ. સાદું પાણી, બી. તેલ, સી. વિનેગર, ડી. ઘઉંનો લોટ. જવાબ સી. વિનેગર અને બેકિંગ સોડા. મકાનમાં ધૂળ ઓછી થાય એ માટે શું કરવું જોઈએ? એ. દરવાજા ખુલ્લા રાખવા, બી. દરરોજ પહોળો પાડવો, સી. પાણી હાંટવું, ડી. લાઇટ ચાલુ રાખવી. જવાબ બી. દરરોજ પહોળો પાડવો. પાંદડા કપડાં ચમકાવવા માટે શું નાખી શકાય છે? એ. કોફી, બી. લાલ મરચું, સી. લીંબુનો રસ, ડી. હળદર. જવાબ સી. લીંબુનો રસ. તાવ માટે કયો ઘરેલું ઉપચાર અસરકારક માનવામાં આવે છે? એ. ઠંડુ પાણી પીવું, બી. તુલસી અને આદુની ચા, સી. ફ્રિજમાં રાખેલું દૂધ, ડી. ખાટી છાશ. જવાબ બી. તુલસી અને આદુની ચા. દરરોજ ઘરમાં પહોળો પાડવાથી શું થાય છે? એ. ઘર ભીનું રહે છે, બી. ધૂળ જામી રહે છે, સી. સફાઈ જળવાઈ રહે છે, ડી. વાસ આવે છે. જવાબ સી. સફાઈ જળવાઈ રહે છે. દરરોજ ઘરમાં પહોળો પાડવાથી શું થાય છે? એ. ઘર ભીનું રહે છે, બી. ધૂળ જામી રહે છે, સી. સફાઈ જળવાઈ રહે છે, ડી. વાસ આવે છે. જવાબ સી. સફાઈ જળવાઈ રહે છે. બાથરૂમ સાફ કરવાથી શું લાભ થાય છે? એ. ધૂળ વધે છે, બી. બીમારીઓ અટકે છે, સી. પાણી ખૂટી જાય છે, ડી. મચ્છર વધી જાય છે. જવાબ બી. બીમારીઓ અટકે છે. ઘરમાં સુગંધ માટે શું ઉપયોગી છે? એ. લસણ, બી. અગરબત્તી, સી. કોફી, ડી. છાશ. જવાબ બી. અગરબત્તી. દિવાલ પરના દાગ દૂર કરવા માટે શું મદદરૂપ છે? એ. વાસણ સાબુ, બી. ટૂથપેસ્ટ, સી. મીઠું, ડી. ખાંડ. જવાબ બી. ટૂથપેસ્ટ. કયો પદાર્થ દુર્ગંધ શોષવા માટે ફ્રિજમાં મૂકવામાં આવે છે? એ. ખાંડ, બી. બેકિંગ સોડા, સી. મીઠું,
ડી તેલ. જવાબ બી બેકિંગ સોડા. કાચના પ્યાલા ચમકાવવા માટે શું વાપરી શકાય છે? એ પાણી, બી લીંબુ અને મીઠું, સી ચોખા, ડી ઘી. જવાબ બી લીંબુ અને મીઠું. પાણીમાંથી ઝીણા કીડા દૂર કરવા માટે શું વાપરી શકાય? એ ખાંડ, બી મીઠું, સી લવિંગનું તેલ, ડી પાણી. જવાબ સી લવિંગનું તેલ. ખીલેલો કચરો શું કામનો છે? એ ઘર ગંદુ રાખે છે, બી ખાતર માટે ઉપયોગી, સી પાણી વધારશે, ડી વાસ આવે છે. જવાબ બી ખાતર માટે ઉપયોગી. કયો છોડ મચ્છરો દૂર રાખવામાં મદદ કરે છે? એ તુલસી, બી મરી, સી પાપડ, ડી રોઝ. જવાબ એ તુલસી. બાથરૂમની ટાઇલ્સ સાફ કરવા માટે શું ઉપયોગી છે? એ સાદું પાણી, બી તેલ, સી વિનેગર, ડી ઘઉંનો લોટ. જવાબ સી વિનેગર અને બેકિંગ સોડા. પાંદડા કપડાં ચમકાવવા માટે શું નાખી શકાય છે? એ કોફી, બી લાલ મરચું, સી લીંબુનો રસ, ડી હળદર. જવાબ સી લીંબુનો રસ. મકાનમાં ધૂળ ઓછી થાય એ માટે શું કરવું જોઈએ? એ દરવાજા ખુલ્લા રાખવા, બી દરરોજ પહોળો પાડવો, સી પાણી હાંટવું, ડી લાઇટ ચાલુ રાખવી. જવાબ બી દરરોજ પહોળો પાડવો. રસોડાના ટેબલ સાફ કરવા માટે શું વાપરવું જોઈએ? એ સૂકી કાગળ, બી ટૂથપેસ્ટ, સી સિરકા પાણી, ડી કોફી પાવડર. જવાબ સી સિરકા પાણી. કયા પદાર્થથી તાંબાના વાસણ ચમકે છે? એ ટૂથપેસ્ટ, બી ઘી, સી લીંબુ અને મીઠું, ડી મીઠો સોડા. જવાબ સી લીંબુ અને મીઠું. કપડામાંથી ડાઘ દૂર કરવા શું વાપરી શકાય? એ ગરમ પાણી, બી ઠંડુ પાણી, સી બોરેક્સ પાવડર, ડી સૂકી જમીન. જવાબ સી બોરેક્સ પાવડર. ઝાડા માટે કયો ઘરેલું ઉપચાર અસરકારક છે? એ કાળી ચા, બી તુલસી પત્તા, સી દહીં, ડી પાપડ. જવાબ એ કાળી ચા. શરદી અને ઉધરસ માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય અસરકારક છે? એ ઠંડુ પાણી પીવું, બી આઈસ્ક્રીમ ખાવું, સી આદુ અને મધનું સેવન કરવું, ડી તળેલું ભોજન ખાવું. જવાબ સી આદુ અને મધનું સેવન કરવું. એસિડિટીથી રાહત મેળવવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય શ્રેષ્ઠ છે?
ए कॉफी पीवी, बी तीखું ભોજન ખાવું, सी ठंडू दूध पीवू, डी सोडा पीवी। જવાબ સી ઠંડુ દૂધ પીવું। માથાના દુખાવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય અસરકારક છે? એ જોરથી સંગીત સાંભળવું, બી તડકામાં ફરવું, સી લવિંગના તેલથી માલિશ કરવી, ડી ટીવી જોવી। જવાબ સી લવિંગના તેલથી માલિશ કરવી। ઊંઘ ન આવવાની સમસ્યા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય મદદરૂપ છે? એ રાત્રે ચા પીવી, બી દિવસ દરમિયાન સૂવું, સી સૂતા પહેલા ગરમ દૂધ પીવું, ડી મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો। જવાબ સી સૂતા પહેલા ગરમ દૂધ પીવું। ત્વચા પરના ખીલ દૂર કરવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય અસરકારક છે? એ વારંવાર ચહેરો ધોવો, બી તીખા મસાલા ખાવા, સી લીમડાના પાનનો લેપ લગાવવો, ડી મેકઅપનો વધુ ઉપયોગ કરવો। જવાબ સી લીમડાના પાનનો લેપ લગાવવો। દાંતના દુખાવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય રાહત આપે છે? એ મીઠાઈ ખાવી, બી ગરમ પાણીથી કોગળા કરવા, સી બરફ લગાવવો, ડી સોડા પીવી। જવાબ બી ગરમ પાણીથી કોગળા કરવા। પેટમાં ગેસની સમસ્યા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય અસરકારક છે? એ તળેલું ભોજન ખાવું, બી ઠંડુ પાણી પીવું, સી અજમાનું સેવન કરવું, ડી દૂધ પીવું। જવાબ સી અજમાનું સેવન કરવું। સાંધાના દુખાવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય મદદરૂપ છે? એ ઠંડા પાણીથી સ્નાન કરવું, બી વ્યાયામ ન કરવો, સી હળદરવાળા દૂધનું સેવન કરવું, ડી વધારે મીઠાઈ ખાવી। જવાબ સી હળદરવાળા દૂધનું સેવન કરવું। વાળ ખરતા અટકાવવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય અસરકારક છે? એ ગરમ પાણીથી વાળ ધોવા, બી વાળમાં વધુ તેલ લગાવવું, સી એલોવેરા જેલ લગાવવી, ડી વાળને વધારે સ્ટાઇલ કરવા। જવાબ સી એલોવેરા જેલ લગાવવી। ઝાડાથી રાહત મેળવવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય શ્રેષ્ઠ છે? એ દૂધ પીવું, બી ભારે ભોજન ખાવું, સી દહીં અને કેળાનું સેવન કરવું, ડી ચા પીવી। જવાબ સી દહીં અને કેળાનું સેવન કરવું। આ ઘરેલું ઉપાયો સામાન્ય સમસ્યાઓ માટે છે। જો સમસ્યા ગંભીર હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે। વિડિયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવા જ બીજા પ્રશ્ન અને જવાબ માટે કોમેન્ટ કરો। થેન્ક યુ।